બેસો. તમે તમારું માસ્ક કાઢી શકશો અત્યારે, વાંધો નથી. ત્યાં કદાચ નથી કાઢવાનું. હા, આપણે ખાલી આ મૂક રાઉન્ડ છે એમાં રાખીએ. આગળ રાખી એટલે શું રિલેક્સ્ડ. ઓકે, શરૂ કરીએ આપણે. તો આપણા પરિચયથી શરૂઆત કરીએ. સર, મારો કોડ A10 છે. મેં 2018માં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું અને હાલમાં મારું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે સિલેક્શન થયું. વાહ, ખૂબ સરસ. કોંગ્રેચ્યુલેશન કલાકાર. થેન્ક યુ. આમાં ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થઈ છે. એસટીઆઈ તરીકે તમારે શું ફરજો બજાવવાની હોય છે? સર, એસટીઆઈ તરીકે મુખ્ય તો આ જે જીએસટી અસેસમેન્ટ અને જે ન્યૂ જીએસટી રજિસ્ટ્રેશન થાય એમાં સ્પોટ વિઝિટ કરવાની, જેથી બોગસ જે રજિસ્ટ્રેશન થતા હોય જે હમણાં આઈટીસી માટે કૌભાંડ થયા છે એ બધું ઘટી શકે એના માટે. અને બીજું એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે, એમાં જે બોગસ બિલિંગ કૌભાંડ ને એવું બધું હોય છે એના પર રેડ પાડવી એવું. તો આ તો શરૂઆત છે એટલે બહુ ચેલેન્જિંગ જોબ હશે, બહુ મજા આવે એવી જોબ હશે એસટીઆઈની જોબ. સર, એસટીઆઈ એમ વધારે તો ખ્યાલ નથી, પણ એકાદ એસટીઆઈને મળ્યા હતા, એમને કીધું સારી જોબ. બરાબર. તો પછી મોસ્ટ પીઆઈ શા માટે? શું? તો પછી પીઆઈ શા માટે? સર, મને એમ લાગે છે કે એસટીઆઈ કરતાં પીઆઈમાં વધારે ડે ટુ ડે ચેલેન્જીસ અને ડેલી ડ્યુટી હોય છે એમાં અલગ અલગ ફરજો બજાવવાની. ટૂંકમાં એસટીઆઈ કરતાં વધારે ચેલેન્જિંગ છે. અને કોઈ આઈપીએસ બનો, આઈપીએસ તો વધારે ચેલેન્જિંગ. સર, આઈપીએસ ચેલેન્જિંગ છે, પણ હમણાં પીઆઈનો જે સ્તર આવે છે તો ડીવાયએસપી બનવાની ગણતરી કરી તમારી? જી સર, હમણાં મેં ક્લાસ 1 2 ની એક્ઝામ આપેલી મેન્સ આવી. મેન્સ આવી ગઈ છે? જી. ઓકે, તો તમે મેન્સ અપિયર કરશો અને એમાં પણ સૌભાગ્યવશ તો તમારી ઇન્ટરવ્યૂ આવ્યું, જી સર. તો તમે ડેપ્યુટી કલેક્ટર પસંદ કરશો કે ડીવાયએસપી પસંદ કરશો? સર, ડીવાયએસપી. ડેપ્યુટી કલેક્ટર કેમ નહીં? સર, શરૂઆતથી જ મને પોલીસ લાઈન પ્રત્યે થોડુંક માન રહ્યું છે. ઓકે, પોલીસ અને લાઈન પ્રત્યે પહેલેથી આમ તમને ઢોળાવ છે, હા. એના કારણો શું છે? સર, એમનું એક તો જે સમાજમાં એક માન પ્રતિષ્ઠા છે અને સારા પે સ્કેલ સાથે સમાજની સેવા થોડી કરવાનો પણ મોકો મળ્યો. તો માન મોભો એકમાત્ર રીઝન છે? જી નહીં સર, નહીં. એમાં આપણે સમાજમાં પણ થોડું ડેડિકેશન આપ્યું. જો આપણે એક આમ નાગરિક તરીકે કોઈ એક્સિડન્ટ કે થાય અને આપણે ઊભા રહીએ, એના કરતાં આપણે જો વર્દી પહેરીને ઊભા રહીએ તો એ પબ્લિક થોડો આપણને સપોર્ટ કરે. ઓકે, તો આમ નાગરિક તરીકે એક્સિડન્ટ કોકનો થયો જી. તો એક વર્દી તમે જ્યારે પહેરેલી છે તો ત્યારે તમે આમ નાગરિકને શું મદદ કરી શકશો? એક્સિડન્ટ થાય તો સૌપ્રથમ તો જે એમ્બ્યુલન્સ બોલાવો એ કામગીરી છે. પછી એને કાંઈ વધારે વાગ્યું હોય કે બ્લડ નીકળતું હોય તો રૂમાલ બાંધવો, એવી કામગીરી કરી શકીએ. પણ એ તો આપ સામાન્ય નાગરિક એ તો કરી શકે. જી સર, સામાન્ય નાગરિક તરીકે તો કરી શકીએ, પણ અગર આપણે પોલીસ ઇન્સ્પેક્ટર હોઈએ અને વર્દીમાં ઊભા હોઈએ તો આજુબાજુની પબ્લિક પર વધારે પ્રભાવ પડે. નહીં સર, એક સારો પ્રભાવ પડે કે આ વર્દીમાં છે અને તો પ્રભાવ પાડવા માટે તમે પોલીસ બની રહ્યા છો? નહીં સર, પ્રભાવ નહીં, પરંતુ જે ઇફેક્ટિવલી વધારે કામ ઝડપથી થઈ શકે. જી સર. તો કે સામાન્ય નાગરિક સિવાય એક્સિડન્ટમાં તમે શું કામ કરશો? સામાન્ય નાગરિક તો જો એમ્બ્યુલન્સ બોલાવી શકે, એને પાટાપેટી કરી શકે, એને સારવાર કરી શકે. ઓકે, એક પોલીસ તરીકે હવે તમારે શું કરવાનું છે? તેમાં બીજી કાયદાકીય શું જોગવાઈઓ અથવા તો કરી શકો? સર, હું જોઈશ કે કેવી રીતે એક્સિડન્ટ થયું છે, કોણ એમાં સંડોવાયેલા છે, મતલબ કે કોનો ગુનો હતો, એ બધું હું પૂછપરછ કરીશ. એક્સિડન્ટમાં ઓલવેઝ કોઈ ગુનેગાર હોય છે? નહીં સર, ક્યારેક ક્યારેક ગુનેગાર હોય છે અને ક્યારેક તો અજાણતા જ એક્સિડન્ટ થાય છે. ઓકે, અજાણતાથી એક્સિડન્ટ થાય તો શું ગુનો કહેવાય? સર, કાયદાકીય જોગવાઈની મને વધારે ખ્યાલ નથી, પરંતુ મારા મત મુજબ ન ગણાય. ન ગણાય. વાંધો નહીં, ચલો કોઈ એક્સિડન્ટ કરીને કોઈ ભાગી ગયું છે જી સર. તો આને કેવો કેસ કહેવાય? દાખલા તરીકે એક વૃદ્ધ મહિલા હતા, રોડ ક્રોસ કરી રહ્યા હતા, બરાબર, ગાંધીનગરના 6 રોડ ઉપર કોઈ વ્હીકલ ચલાવીને જઈ રહ્યું છે, 100ની સ્પીડે ગાડી ચલાવી રહ્યો છે, મહિલાનું ધ્યાન રહ્યું નહીં અને મહિલા અડફેટે આવી ગયા, મહિલાનું મૃત્યુ થયું. પણ પેલો તો ડરી ગયો હતો ડ્રાઈવર, એટલે એને તો ઊભી જ ના રાખી ગાડી અને જતો રહ્યો. તો આવા કેસને શું કહીશું? સર, એને હિટ એન્ડ રન કેસ. હિટ એન્ડ રન કેસ કહીશું. કે હિટ એન્ડ રનના કેસની વાત જે છે એ કયા કાયદામાં કરેલી છે? સર, કાયદાકીય જોગવાઈની મને ખ્યાલ નથી. ઓકે, હિટ એન્ડ રનના કેસમાં કોઈ સ્ત્રીનું અથવા તો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ પામે તો શું એને કમ્પન્સેશન પ્રાપ્ત થાય છે? સર, એના વિશે ખ્યાલ નથી. એના વિશે ખ્યાલ છે? ઓકે, કોઈ ફૂલ ફાસ્ટ ગાડી ચલાવતું હોય રોડ ઉપર, બરાબર, એને આપણે કે ઝડપી વેગે ગાડી ચલાવે છે, જે કાયદાકીય રીતે ઉલ્લંઘન કર્યું કહેવાય. જી.
તો કયા કાયદા અંતર્ગત તેનું ઉલ્લંઘન થયું કહેવાય? ઓપ્શન આપું તમને. આઈપીસી હેઠળ એટલે કે ઇન્ડિયન પિનલ કોડ હેઠળ તેનું ઉલ્લંઘન કહેવાય કે મોટર વ્હીકલ એક્ટ હેઠળ તેનું ઉલ્લંઘન કર્યું કહેવાય? સર મને વધારે કાયદાની ડિટેલ્સ ખ્યાલ નથી, પરંતુ શું અનુમાન લગાવી હા, શું અનુમાન લગાવી શકું? હા લગાવી શકો. મારા મતે આઈપીસી ઓકે, ચલો પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તમારે જ્યારે ફરજો બજાવવાની આવશે ત્યારે તમે રિપોર્ટ કોને કરશો? સર મારા ઉપલા અધિકારી ઉપલા અધિકારી કોણ કોણ હોઈ શકે? જો કમિશનરેટ વિસ્તાર હશે તો તમારો ઉપલા અધિકારી કોણ છે? સર ડીસીપી હશે, પછી એસસીપી હશે, ઉપર એની ઉપર જેસીપી અને સૌથી ઉપર સીપી. ઓકે, અને જો તમે અહીંયા હશો જિલ્લા કક્ષાએ અથવા તો જિલ્લા વિસ્તારમાં હશો તો સર ડીવાયએસપી હશે અને એના ઉપર એસપી હશે. સૌથી ઉપર પછી તમને ક્યારે સસ્પેન્ડ કરવાના થાય એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તમારા કોઈ કૃત્યના પરિણામે અથવા તો કોઈ પણ કારણસર તમને સસ્પેન્ડ કરવાના થયા તો એ સસ્પેન્ડ કોણ કરશે તમને? તમને સસ્પેન્ડ કરવાનો અધિકાર કોણ ધરાવે છે? સર એના વિશે ચોક્કસ કાયદો. ઓકે, તમારી નિમણૂક કયા કાયદા હેઠળ થાય છે? ગુજરાત પોલીસ એક્ટ. ગુજરાત પોલીસ એક્ટ હેઠળ. ગુજરાત પોલીસ એક્ટનો અમલ ક્યારે થયો? સર એના વિશે ચોક્કસ વર્ષનો માહિતી નથી. ઓકે, ગુજરાતમાં પોલીસની શોર્ટેજ જણાય છે, એવું તમે માનો છો કે હા ઓલવેઝ પોલીસ છે શોર્ટ સ્ટાફમાં કામ કરી રહી છે? એવું તો ન કહી શકીએ, પરંતુ આપણે એમ કહી શકીએ કે જે વધતા જે ડે ટુ ડે ચેલેન્જીસ છે તો એને ટેકલ કરવા માટે જેમ વધારે ફોર્સ આપણે જોઈન કરશું અને વસ્તી પણ વધી રહી છે અને ગુનાઓમાં પણ થોડો વધારો થઈ રહ્યો છે. તો શું નેશનલ લેવલે એવી કોઈ જોગવાઈ કરેલી છે કે 1 લાખ વસ્તી આટલી પોલીસ તો હોવી જ જોઈએ, અથવા ઇન્ટરનેશનલ લેવલે એવી કોઈ જોગવાઈ થયેલી છે? ના સર, એ ચોક્કસ જોગવાઈ વિશે માહિતી નથી આપી. ઓકે, પોલીસમાં તમારો કોઈ રસનો વિષય હોય તો જણાવો કે પોલીસ બાબતનો સાહેબ મને આ બહુ રસનો વિષય છે. સર ઇન્વેસ્ટિગેશનમાં થોડો ઓકે, ઇન્વેસ્ટિગેશન જે છે ઇન્વેસ્ટિગેશનનો અધિકાર પોલીસને કઈ કલમ પ્રમાણે પ્રાપ્ત થાય છે? જો કલમ ન ખબર હોય તો કયા કાયદામાં આ જોગવાઈની વાત છે? સર એના વિશે ખ્યાલ નથી. ચલો, ઇન્વેસ્ટિગેશન અને ઇન્ક્વાયરી વિશે કઈ ખ્યાલ છે કે આ બંનેમાં ભેદ છે? સોરી સર, એના વિશે ખ્યાલ નથી. કોગ્નિઝેબલ કેસ કે નોન કોગ્નિઝેબલ કેસ વિશે જાણશો? જી સર, એના વિશે પ્રાથમિક અંદાજ છે. હા બોલો. કોગ્નિઝેબલમાં એવું હોય છે કે નોન બેલેન્સ પોલીસ પોતાની રીતે ફરિયાદ નોંધી શકે છે અને નોન કોગ્નિઝેબલમાં એવું હોય છે કે કોર્ટની મંજૂરી પછી જ ફરિયાદ. બરાબર. બીજો કોઈ ભેદ? સર વધારે એના વિશે કંઈ નથી. હાલમાં કયા પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે? હાલમાં જોવા જઈએ તો સાયબર ક્રાઇમ. શેના આધારે તમે કહી શકો છો? છાપાના આધારે કહેશો કે? સર એમ ડે ટુ ડે આપણે જોવા જઈએ તો ફ્રોડ થતા હોય છે, પછી મોર્ફિંગ થતું હોય છે, ફોટો મોર્ફિંગ થતું હોય છે. એના આધારે તમે કહો છો? એમ મારા મતે એવું છે કે સાયબર ક્રાઇમ હમણાં બહુ વધી રહ્યો. ઓકે, સાયબર ક્રાઇમ કોને કહેશો? સાયબર ક્રાઇમની માનો કે તમારે વ્યાખ્યા કરવાની થાય તો તમારો શું અંદાજ છે? શું કહેવાય? ચોક્કસ વ્યાખ્યા તો ખ્યાલ નથી, પરંતુ જે ઇન્ટરનેટ અને એના માધ્યમથી જે થતા ગુના છે એને આપણે સાયબર ક્રાઇમમાં ગણી શકીએ. ઓકે, ભારત સરકારે સાયબર ક્રાઇમને અટકાવવા માટે કોઈ કાનૂન બનાવ્યો છે? સર ભારત સરકારે નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી બનાવી છે 2013માં. ઓકે, કોઈ કાનૂન નથી બનાવ્યો. કાનૂન વિશે સર કોઈ ચોક્કસ માહિતી નથી. ઓકે, તો એ પોલિસી જે આપણે બનાવી સાયબર ક્રાઇમ માટે 2013માં, એના પ્રમુખ મુદ્દાઓ ક્યાં છે? સર એમાં તો 2-3 જોગવાઈ છે. એક તો છે 5 લાખ સાયબર વોલેન્ટિયર ઊભા કરવા. વોલેન્ટિયર? સાયબર વોલેન્ટિયર. ઓકે, એ સાયબર પોલીસ ફોર્સના મેમ્બર્સ હશે. સર એને એક સાયબર વોરિયર પોલીસ ફોર્સ તરીકે પણ એક જોગવાઈ છે અને નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન સેન્ટર કરીને પ્રોટેક્શન સેન્ટર સેન્ટર તરીકે છે. તમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો? જી સર. મને વચ્ચે એક પ્રશ્ન આવ્યો હતો. એકચ્યુઅલ એક્ટિવા 4G હતું, પછી સરકારે કીધું કે 4G બંધ થઈ જશે અને પછી એક્ટિવાએ નવી જનરેશન બહાર પાડી 5G. બરાબર? તો આ 4G ને 5G ને એક્ટિવા જે છે એના વચ્ચે શું ડિફરન્સ હતો કંઈ? સર 4G 5G તો એવું છે કે જે કંપની જે મોડલ બનાવે છે, ઓકે, પરંતુ હમણાં એવો ફેરફાર આવ્યો છે કે પહેલે BS4 એમિશન નોર્મ્સ હતા અને હમણાં BS6 એમિશન નોર્મ્સ. BS શું છે? સર BS એક યુરોપિયન સ્ટાન્ડર્ડ નોર્મ્સ હતા, એના પરથી આવે છે ભારત સ્ટેટ નોર્મ્સ. એ બાબત સાથે સંકળાયેલા એ એમિશન નોર્મ્સ છે સર. એમિશન્સ નામ છે. કયા વર્ષથી ભારતમાં એ લાગુ કરવામાં આવ્યા? સર એ સાલ 2000થી લાગુ કરવામાં અને આવે કઈ કમિટીની ભલામણના આધારે આપણે BS નોર્મ્સને લાગુ કરીએ છીએ?
સર કમિટી વિશે કંઈ ઓકે, અત્યારે ભારતમાં કયા નોર્મ્સ ચાલે છે? સર હાલમાં એપ્રિલ 2020થી BS6 નોર્મ લાગુ થવાના છે. છેલ્લે કયા હતા? છેલ્લે BS4 હતા BS5 કેમ નથી? સર BS4 2016માં લાગુ કરવામાં આવ્યા હતા એપ્રિલથી, અને ડાયરેક્ટ BS5 ભારત સરકારે સ્કીપ કરીને BS6 નોર્મ્સ લાગુ કર્યા. BS6 જનરલી લાગુ ક્યારે કરવાના હતા? સર એના વિશે પ્રોપર ખ્યાલ નથી, પરંતુ હું અંદાજ લગાવી ઓકે, ચલો BS4 જે એના સ્થાન ઉપર આપણે BS6 લાગુ કરીએ છીએ, તો એનાથી ઓટોમોબાઈલ સેક્ટરની અંદર કયા પ્રકારની ચેલેન્જીસ ઊભી થશે? સર ચેલેન્જીસમાં એવું છે કે પ્રાઇસમાં થોડો વધારો થશે, પરંતુ એનો એવરેજ વધી જશે. એના કારણે લાંબા ગાળે જોવા જઈએ તો ફાયદા એવરેજ વધી જશે. જી સર. ઓકે, અને તમે કીધું કે પ્રાઇસમાં વધારો થશે. પ્રાઇસમાં કયા કારણોસર વધારો થશે? સર એમાં એન્જિન મોડિફિકેશન થોડુંક કરવામાં આવ્યું છે, જેથી એમિશનમાં પ્રદૂષણમાં ઘટાડો આવે. માત્ર એન્જિનમાં જ? સર એમાં પછી ઓનબોર્ડ ડાયગ્નોસ્ટિક છે, જેમાં ECU હોય કારનો, એમાં ફેરફાર કરી અને જે ફોલ્ટ હોય કારમાં એ બધું બધી કારમાં પહેલાં નહોતું આવ્યું, એમાં હમણાં બધી કારમાં કમ્પલસરી કરવામાં ફેમ યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે? FAM. સર એમ યોજના ફાસ્ટર એડોપ્શન ઓફ હાઇબ્રિડ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક. ભારતમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનું આટલું બધું હજી આપણને જોઈ સફળતા નથી મળી. એની પાછળ કયા કઈ નબળાઈઓ રહેલી છે કે પડકારો છે, જેને દૂર કરીએ તો કદાચ ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકે? સર મુખ્યત્વે મારા મતે એવું છે કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, જે ચાર્જિંગ સ્ટેશન જોઈએ, કે જે યુએસમાં જોવા જઈએ તો ટેસ્લા કંપની છે એ મોટા પાયે ચાર્જિંગ સ્ટેશન લગાવે છે, અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ હોય છે જેના કારણે. અને બીજું ભારતમાં એવું માનવું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ કરતાં હજી કન્વેન્શનલ આપણી સોચ વધારે છે, એના લીધે જે પેટ્રોલ ડીઝલને પ્રિફર કરે. ઓકે, ઓક્ટેન નંબર શું છે? નંબર વિશે પ્રોપર ખ્યાલ રિકોલ નથી. ઓકે, C10 નંબર? હા સર. ઓકે, તમને એક પરિસ્થિતિ આપું છું. તમે જે હમણાં કીધું કે ભાઈ કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થાય, હવે એ જગ્યા પર કોઈ બીજું છે નહીં, તમે એક જ છો PI તરીકે, અને કોઈ એક્સિડન્ટ થયું છે અને એક વૃદ્ધ મહિલા છે એ ત્યાં પડી ગયા છે, અને જે પેલો ગાડી લઈને ચલાવે છે એ દારૂ પીને ગાડી ચલાવે છે, આગળ જાય અને બીજા પણ એક્સિડન્ટ થવાની સંભાવના છે, તો પેલી પરિસ્થિતિમાં તમે શું નિર્ણય કરશો? સર જે ગાડી ચલાવનાર છે એ નીકળી ગયો છે કે ત્યાં? હા, એ જતો રહ્યો છે અને દારૂ પીને ગાડી ચલાવે છે અને આગળ પણ એક્સિડન્ટ થવાની સંભાવના છે. સૌપ્રથમ તો હું મહિલા પાસે જઈશ અને જોઈશ કે એને પ્રાથમિક કાંઈ હું હેલ્પ કરી શકું, અને તરત તાત્કાલિક 108ને ફોન કરીશ કે જેથી એને મેડિકલ આસિસ્ટન્સ મળી રહે. અને હું ફોન દ્વારા જે આગલા થાણામાં પોલીસ કાર્યરત હશે અથવા કોઈ મોબાઈલ જે પેટ્રોલિંગ કરી રહી છે તો એને કોલ દ્વારા જાણકારી આપીશ કે આ નંબરની આ કલરની ગાડી જઈ રહી છે, તો એને બેરિકેડિંગ દ્વારા અટકાવી શકે. ઇન કેસ એ વ્યક્તિનું ત્યાં સ્થળ પર મૃત્યુ થઈ ગયું છે તો એવી પરિસ્થિતિમાં તમે શું નિર્ણય કરશો? સર મૃત્યુ થઈ ગયું તો પછી જે કાયદેસર કાર્યવાહી થતી હોય એ છે. પહેલાને પકડવાનો પ્રયત્ન કરશો કે પછી એમને ઘરે પહોંચાડવાનો પ્રયત્ન કરશો જેમનું મૃત્યુ થયું છે? સર મૃત્યુ થઈ જાય ત્યારે તો હું જે એમ્બ્યુલન્સને કોલ કરીશ અને એની આવવાની રાહ કરીશ. તમે રાહ જોશો ત્યાં સુધીમાં તો આગળ કેટલા એક્સિડન્ટ કરી દેશે, કેટલા લોકોને મારી દેશે? સર શરૂઆતમાં મેં જણાવ્યું કે જે આગળના પોલીસ સ્ટેશન અથવા મોબાઈલ PCR વેન મૂકતી હશે એને હું કોલ દ્વારા જાણકારી આપીશ. તો હું એકલો જેટલો કરી શકીશ એના કરતાં વધારે જે PCRમાં વધારે પોલીસ ફોર્સ હશે એ સારી રીતે પીછો કરી શકશે. એક પોલીસ ઇન્સ્પેક્ટર થશો તો તમારામાં એવા કયા ગુણ છે કે જેના કારણે તમારા જે નીચેનો જે સ્ટાફ છે તમારામાંથી પ્રેરણા મેળવશે? સર મારામાં એક તો પંક્ચ્યુઆલિટી છે, સમયસર હું જે બોલું છું ટાઈમે છું. બીજું સર રિસર્ચ સારું કરી શકું છું કે કોઈ બાબત હોય તેને ઓનલાઈન સર્ચ કરવી, પછી જે અનુભવી માણસો હોય એમને મળીને પૂછવું કે કઈ બાબતનું તમે ઓનલાઈન રિસર્ચ કરેલું છે? રિસર્ચની બાબતમાં જે ટૂંકમાં કોઈ પણ જીવનમાં બાબત આવે કે ધારો કે મારી મેન્સ હતી પીએસસી, ત્યારે મને કાંઈ ખ્યાલ જ નહોતો, પહેલી વાર મેન્સ હતી. મેં રિસર્ચ કર્યું કે કેવી રીતે ક્વેશ્ચન આવે, કેવા જૂના પેપર્સ હતા બધાના, કેવી રીતે લખવાથી વધારે માર્ક્સ આવે, એ બધું રિસર્ચ. માત્ર રિસર્ચ કરો છો કે એનાલિસિસ કરો છો? સર રિસર્ચ કરી અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરું. તો તમે C10 અને ઓક્ટેન નંબરના જવાબ મને કેમ ન આપી શક્યા, જે ઓટોમોબાઈલ સેક્ટર સાથે બહુ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે? સર તમે 4 વર્ષ અભ્યાસ કરીને આવ્યા છો. જી સર, પણ એને હું રિકોલ નથી કર્યું, ટેકનિકલ વાંચવામાં થોડું. ઓકે, એન્જિનિયર બેકગ્રાઉન્ડથી છો, બરાબર? ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ વિશે મને શું જણાવી શકો તમે? સર
સર ડિજિટલ ઇન્ડિયા 2014માં લાગુ પડવાનું છે. 14માં કે 15માં? સર વધારે ક્યાંક મારા મતે 2014. તો સર એમાં જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? સર જે ભારત નેટ કાર્યક્રમ છે, પીએમજીડીસા કાર્યક્રમ છે, એનામાં જે 5 લાખ કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં નેટનું જોડાણ પાડવું એવું બધું. આપણા દેશમાં ગ્રામ પંચાયતો સર એના વિશે એક્ઝેક્ટ ક્યાં 2.5 લાખ જેટલી ગ્રામ પંચાયત છે. તો આપણે પછી પાકિસ્તાન, અફઘાનિસ્તાનની તે બીજી પંચાયતો જોડવાની થશે ને, તમે 5 લાખ કીધા તો. સોરી સર. તો ઓકે, આપણે ડિજિટલ સાક્ષરતા ફેલાવવા માટે સરકાર શું કામ કરી રહી છે? સર આ હમણાં કીધું એમ પીએમજીડીસા કરીને એક કાર્યક્રમ છે, એના દ્વારા માર્ગદર્શન ફેલાવવા આવે. અને બીજું તો જે ગામડાઓમાં છે એ ભારત નેટ કાર્યક્રમ છે, એના દ્વારા જેમ વધારે કનેક્શન આપવામાં આવે છે એમ ગ્રામ્ય સ્તરે પણ ડિજિટલ માર્કેટ. તો ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ માત્ર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા સાથે જ સંકળાયેલો છે? સોરી સર, વધારે ઇન્ડિયા અને યુએઈના રિલેશન્સ વિશે આપ શું કહેવા માંગો છો? અથવા એ અંગેની કોઈ પોલિસી વિશે જાણતા હોય, એ અંગેના સંબંધો વિશે કંઈ જાણતા હોય? સર યુએઈમાં મુખ્યત્વે આપણા જે વર્કર્સ છે ત્યાં આપણી વર્કફોર્સ બહુ વધારે છે, એટલો પ્રાથમિક ખ્યાલ છે. ઓકે, એના સિવાય કોઈ સંધિ વિશે કે એના વિશે જાણો છો? ના સર, સંધિ વિશે તો નહીં, પરંતુ હમણાં યુએઈ અને ઇઝરાયલ વચ્ચે અબ્રાહમ અકોર્ડ થયો છે, એના વિશે પ્રાથમિક ખ્યાલ. ઓકે, છેલ્લા 10 વર્ષની અંદર આજે સુપ્રીમ કોર્ટ અલગ અલગ ચુકાદાઓ આપી રહ્યા છે, એના પરથી તમને શું લાગી રહ્યું છે કે ન્યાયિક સમીક્ષા વધી રહી છે કે પછી ન્યાયિક સક્રિયતા વધી રહી છે? એના વિશે સર ન્યાયિક સમીક્ષા જ કહીશ. તફાવત બંનેનો શું છે? ન્યાયિક સમીક્ષા કોને કહીશું અને ન્યાયિક સક્રિયતા કોને કહીશું? સર ન્યાયિક સમીક્ષા એટલે કોર્ટને એવું લાગે કે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે કે બેઝિક સ્ટ્રક્ચરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો તેમાં કોર્ટ પોતાનો હસ્તક્ષેપ કરી અને અટકાવે. અને ન્યાયિક સક્રિયતા એમાં એવું હોય છે કે જે ક્ષુલ્લક બાબતો હોય અને જેમાં કોર્ટની ઇન્ટરવેન્શનની જરૂર હોય તેમ છતાં કોર્ટ અગર કરતી હોય તો એને આપણે ન્યાયિક સક્રિયતા. એક બેઝિક ક્વેશ્ચન કે તમે હમણાં કીધું બેઝિક સ્ટ્રક્ચર. તો ભારતના બંધારણ વિશે ઘણા લોકો એવું માને છે, જે બંધારણ વિશેના નિષ્ણાતો છે, કે ભાઈ ભારતનું બંધારણ એક પ્રકારનું પૂછીનું લીધેલું બંધારણ છે, બરાબર? તો મને જણાવો કે આ બેઝિક સ્ટ્રક્ચરનો જે સિદ્ધાંત છે, ભારતે કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? મૂળભૂત માળખાનો સિદ્ધાંત એ સુપ્રીમ કોર્ટે એમ જાહેર નથી કર્યું, પરંતુ વિવિધ કેસોના ચુકાદા ઉપરથી ખ્યાલ આવતો રહે છે કે આ બેઝિક માળખાનો કે આ સિદ્ધાંત છે એ કયા દેશોએ સ્વીકારેલો છે? જે બેઝિક સ્ટ્રક્ચરનો સિદ્ધાંત છે બંધારણ. સોરી સર, એના વિશે આ બેઝિક સ્ટ્રક્ચરનો કોઈ કેસ, ફેમસ કેસ હોય તો જણાવો. સર કેશવાનંદ ભારતી. ઓકે, કેરળ. કયા વર્ષમાં? સર મારા હિસાબે 1973. કેશવાનંદ ભારતી કોણ? સર એક સંત હતા મારા હિસાબે. ઓકે, ક્યાં ના? કેરળ. ઓકે, તો સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો હતો કે ભાઈ બહુપત્નીત્વ વિશે હમણાં થોડા સમય પહેલા 2 વર્ષ પહેલા એક ટીકા ટિપ્પણી કરી હતી કે ભાઈ આપણા દેશની અંદર આ જે બહુપત્નીત્વ પ્રથા છે એને પણ હવે સમાપ્ત કરવી જોઈએ. ઘણા બધા દેશોએ સમાપ્ત કરી દીધી છે. તો શું આ બહુપત્નીત્વ પ્રથા છે એ જનસંખ્યાના વધારા માટે કારણરૂપ છે કે નહીં? અને હા તો કેવી રીતે અને ના તો કેવી રીતે? તમે શું સમજો છો? સર બહુપત્નીત્વ પ્રથા હિન્દુ ધર્મમાં તો પ્રતિબંધિત છે. અને બંધારણના કયા આર્ટિકલ સાથે તમે સંલગ્ન કરો છો? જેમ કે આર્ટિકલ નંબર 44 છે કે ભાઈ સમાન દીવાની અધિકાર. તો અમુક ધર્મની અંદર બહુપત્નીત્વ પ્રથા છે, અમુક ધર્મની અંદર નથી. તો સુપ્રીમ કોર્ટે એના ઉપર ટીકા ટિપ્પણી કરી. સર યુનિફોર્મ સિવિલ કોડ હા છે જે એના હેઠળ આવી છે. પ્રોપર આર્ટિકલ હું રિકોલ નથી કરતો. 44 નંબર આર્ટિકલમાં 44 નંબરમાં આ વસ્તુ છે. તો એ સુપ્રીમ કોર્ટની જે ટિપ્પણી છે, તમારું શું મંતવ્ય છે એવું પૂછે છે સાહેબ? સુપ્રીમ કોર્ટની ટિપ્પણી છે કે બહુપત્નીત્વ આપણા દેશમાં સમાપ્ત કરવું જોઈએ. તો હવે મારો પ્રશ્ન એ છે કે બહુપત્નીત્વથી જનસંખ્યા ઉપર શું ફેરફાર થાય છે? સર મારા મતે બહુપત્નીત્વ સમાપ્ત કરવું જોઈએ. કારણ કે એક વ્યક્તિ 2 પત્ની જોડે 2 સ્ત્રી જોડે લગ્ન કરે તો જે સ્ત્રીના જે પોતાના અધિકારો છે એનું પણ ક્યારેક હનન થતું હોય છે અને ટૂંકમાં પ્રોડક્શન જનસંખ્યા ઉપર એની શું અસર થશે? મારા મતે જનસંખ્યામાં વધારો વધારો થશે. ઓકે, ચાલો, થેન્ક યુ. થશે. અહીંયા